જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને આજ છે ખીહર ઉત્તરાયણ. જો કે બધા ઉત્તરાયણ કહે છે અને અમે કેવી ખીહર, બરોબર. તો આજ હું ખુશી થઈ ગઈ છે. 4 વાગી ગયા છે. કેટલા જુઓ તમે, 10 વાગે ત્યાર થઈને હવે પતંગ ચડાવવા જઈએ છીએ. મેં તો ચડાવી લીધા બધા, પણ ઝાઝા પતંગ તો મારા કપાણા મેં જે કંઈ કાપ્યો નથી. પણ હવે હું ખુશી જઈ છું. ખુશીને બહુ શોખ છે પતંગ ચડાવવાનો. અને પતંગ જુઓ 2-3 કંગા બાંધીને રાખ્યા છે. લાઈટ છે નહીં. એક રીલ પવડાવ્યું છે આપણે, બરોબર છે. અને આ પતંગ અને ખુશી જો ખુશી આટો લાવ્યો હતો પણ બાવળી અડી ગયું. ઘરે આવતા બાવળી હતો, બાવળી અડી ગયું ને તો તૂટી ગયો. તો આવી કેવું મને બીજું લઈ આવી દેજો. પણ અત્યારે ક્યાં લેવા જાઉં? પણ હવે આપણે જઈ ધાબા પર ને હાલો પતંગ ને ફિરકી લેતા. કોઈને પેન્ટિંગ બનાવી હોય તો કહેજો, આપણે બનાવીએ છીએ. જો આ મેં બનાવેલી છે. બધા લઈ લે. હા, ઉપર પડ્યા એને કંગી બાંધેલા છે ને લઈ લે. તમારે શું કે મને કહેજો. અમારે તો આને જો કાંગસ કે. તમારે શું કે ખુશી? નથી ખબર. અમારે તો આને જો કાંગસ કે. આ જે બાંધેલા છે ને કાંગસ કે, અને અમુક કંગી કે. તો હાલો પેલા માથે જાય. હા, આવી ગયા છે ધાબા પર ને આપણે જો આપણા ભાણોની હંતા પતંગ ચડાવે છે. આ બાકી આપણું આખું રામટોળું છે. આ લૂંટણીયા છે જેમ કે જો, પણ અમારા રવિવારમ ચડાવતા ને એવા અત્યારે ચડે છે પતંગ. લૂંટણીયા છે આ દાદા. ખુશી તારે ચડાવો છે પેલો પતંગ? ચડાય વાલ, હું ફિરકી પકડું. તું ચડાવીશો ને બટા? મીકી દે. આમ જો આ પતંગ લૂંટો મેં સાચું. અવડો મોટો પતંગ લૂંટો તારી હાટો મેં. હા ચકે, સાચું ચકે. હાલ ઈ જ ચકાવી આજ પેલી પતંગ. ખુશી પતંગ ચડાવે છે બહુ મોટો, જોઈજો તમે. અય માણસ, ખુશીએ પતંગ ચડાવ્યો બહુ મોટો. કવડો મોટો ખુશીએ પતંગ ચડાવ્યો છે, પણ ઢબાડી દીધો. ખુશી આવું કામનું. એક પતંગ નો સીચો ધરતી. બહુ મોટો પતંગ છે પણ આમ જુઓ તમે ચડાવો એ પતંગ જુઓ. ડબી ગયો પણ મંદિરમાં હલવાઈ જાય છે. દેખાય છે? જુઓ તો આમ પતંગ દેખાય દીધી. જોતો અંદર તો હલવાઈ જાય છે પતંગ. જો હલવાઈ ગયો. તો હવે આ મોટી પતંગ ચડાવે છે ખુશી. આને કોઈથી રિઝલ્ટ નથી આવતું, તમને દેખાય નહીં. આ ચડાવે છે ક્યાં? આઈ જો અમારા ભાઈ બંધે ચડાવ્યો છે. આમ જો ચેન્જા કાપવાનો છે પતંગ એકાદો. લે ખુશી આપણે ચડાવ પતંગ. હા, એ પણ આપણી પતંગ આમ હલવાઈ ગઈ મંદિરમાં. લાવ ફિરકી પકડું. હાલો તો ખુશી ચડાવસ પતંગ ને આ રીતે ફિરકી પકડી છે. કદાચ મેળ ખાય તો ખુશીને આવડે ચડાવતા. ખુશી ઢોલો તો મળ પેલા. ઢોલો મળતા નથી આવડતું. ઢોલો મળવો એટલે આ જોઈએ એમ કરે. તમારું કે હા બસ એટલો બસ આવું ચડાવ. ચડશે પતંગ ધારથી? ચડી જાય. મને નથી લાગતું ચડશે એમ. તો ખુશીએ પતંગ ચડાવી લીધો. જો આપણો ભૂરો પતંગ દેખાય છે ને, એ પતંગ આપણો છે. જો આવડો. હવે ખુશી ડબાડે નહીં તો કદાચ. ચડાવી તો મેં દીધો છે. એ જો ગયો થીર કરી નાખ. પકડી રખાય એમનો. આમાં તું કે મને પતંગ ચડાવતા આવડે? હું ચડાવતા આવડે?
અમારે લૂંટવાનો પ્રોગ્રામ ઓલા શું કહેવાય ચડાવવાનો પ્રોગ્રામ બની રહ્યો છે ને લૂંટણિયા જો અમારા સાસા ભેગા થઈ ગયા છે. આ મોટું લૂંટણિયું છે. બે આમ છે લૂંટણિયા. આ જો આને લૂંટવાનો શોખ છે. આ લૂંટવાનું ઓલું કરે છે. આ લૂંટણીઓ. અને આમ જો હું કહું છું હું મોટો લૂંટણીઓ. આમ જો પતંગ ફાટી ગયો ઉપર ને ઉપર. એ બાજુ કપાઈ ગયેલો છે લાલદાસ. હું કેસ હાલો પતંગ લૂંટો. આ લૂંટણીયા જો નવો પતંગ તોડી નાખ્યો. કેવું દુઃખ થાય ખબર? કોઈ કાંગસ બાંધ્યા હોય તૂટી જાય. લૂંટી લીધો. હું કઈ ખબર વગર ન દોડવા મળું પણ આમ નો મેળ ખાધો. ખુશી જો પતંગ ચડાવે છે. બહુ મોટો પતંગ છે. વાહ ખુશી વાહ. બહુ મોટો પતંગ ચગાવે છો. આમ જો એ આપી દે. કેટલા કેસ કાપા? વાહ ભાઈ વાહ. લો આ પીળો પતંગ છે એનો છે. હો પતંગ નથી નમતો યાર. હાલો આપણે ક્યાં બીજું કઈ બોલ્યું? આપણે જમતા ઓલું નહીં બોલ્યું બીજા બોલે. કેટલા? વાહ ભાઈ. આને લગાડવાનો છે ભાઈ. ચીપડી કાઢે જો તમે. હેલો હાથમાં દોરી તૂટી ગઈ. કેટલી ભડમાં વહી ગયો. અડધી ફિરકી ખાલી થઈ ગઈ મારી. આમ જો અડધી ફિરકી ખાલી થઈ ગઈ યાર એક પતંગમાં. પણ ઘણા કેસ કાપ્યા નહીં. એમ તો જો કાપ્યા એમ 5-6 પતંગ કાપ્યા. 5-6 પતંગ કાપી નાખ્યા છે. કઈ વાંધો નહીં. ખાઈ નાખ્યું થઈ જાય પાછું. હા શું કહું ને હકીકત આ પતંગ જોરદાર હતો. 5-6 કેસ કાપ્યા આપણે. અને આ બાજુ જો આપડા લાલભાઈ આવી ગયા છે. અને હવે થોડા ઘણા પતંગ શીખ્યા છે. અને આપણો પતંગ આમ જો આમ લૂંટાણો ક્યાંય ઠેઠ છે. કેટલી ભરમાં હતો ખબર? અડધી ફિરકી ખાલી થઈ ગઈ મારી. લૂંટી લીધો એને કાપી. આમ જો હવે પતંગ ચડ્યા છે આકાશમાં. ધોમ પતંગ આમ જો. હવે કાંઈક થોડું ઘણું દેખાણું ખીહર રેખું છે એમ. અને ખીહર રેખું લાગતું નહોતું. અહીંયા જો આપણો ભાણે પાછો નાનો પતંગ ચકાયો હશે. પતંગ વિયો ગયો અહીંથી ઠેઠથી હાવ ભરમાં. ફેર કે ખા કરી દીધી. હા સંપર લૂંટીને મજા આવે ને એક નો મજા આવે. જો હું હેઠે આવ્યો હતો હું ખુશી ક્યાં ગઈ જોવા આવ્યો હતો. પણ આમ જો ડબ્બો ખોલીને બે ગઈ ખાવા. અને બા પોતપોતાના કામમાં છે. હું ફોન ઘડીક સાચીમાં મૂકું અને એક આટો મારતા હું ગામમાં હું તો અહીંયા જોયું તો ખાવાનું શરૂ. રીલ ઘણું બધું ફૂટી ગયું છે ને. જો પતંગ કેટલા પડ્યા છે મારી પાસે. તો આમ પતંગ પડ્યા છે પણ કંગી બાંધવાને આળા ને પવન એવો છે ને નકરી દાઈ ચડે મજા નથી આવતી. ઘણા કેસ કાપ્યા. પેલા તો ઘણા કપાણા ખરા અને પછી ઘણા કાપ્યા તે મજા આવી ગઈ. હવે તો લગભગ હાનના પતંગ ચડાવશું કે ઘડીક આટો મારી આવું. ખુશી ઘડીક ચડાવશે માથે. તો આમ જો વ્લોગ ઉતારવો હોય તો ઉતારજે બરોબર. તો જો હું ઘરે અને આપણે નીલો જનક બે આવ્યા છે. નીલા આવી ગયો છે. હું જો અમારા દાણા ભેગા કરે એમ કેવી ને અમારા સાધુને હોય માણું ભરવા જવાનું સેવકમાં. તો આટલા દાણા ભેગા કર્યા છે. એટલા ઘઉં ભેગા કર્યા છે. અને ખુશી ફોનમાં વાત કરે છે. તો હાલો આપણે ધાબા પર જઈ. પાયું માસી છે. પાયું છે ફોનમાં. જો હું તમને બતાવું. પાયું સીતારામ. હાલો હવે ધાબા પર જઈ. અહીં અમારા લૂંટણીયા ભેગા જાજા થઈ ગયા છે. હું તમને બતાવું. આમ જો લૂંટણીયા જાજા ભેગા થઈ ગયા છે. નીલા લૂંટવા આવ્યો કે ચડાવ આવ્યો? લૂંટવા
હા એક તો મોટો લૂંટણીયો હું પેલો તો આમ જો હું મોરું પહેરીને થઈ ગયો છું ત્યાર ભૂત બની ગયો છું લાવ્યો તો હવાનો પણ ભૂલાઈ ગયું હતું પહેરવાનું અને આ બધા જો હજી પતંગ લૂંટણીયા પતંગ લૂંટે છે આ જો નવો લૂંટણીયો આવ્યો સીતારામ બનાવી કઈ પગમાં આવ્યું શું આવ્યું હરિયો કઈ દેખાતું નથી આવા અમને લેવાઈ ગયા છે અને આ મોરું છે ને ખુશીને છે ને બહુ બીક લાગે એ થોડીક આમ બીકણી છે એમ ગણો તો હાલે બરોબર તો તમે શું કહો પ્રેન્ક કરવો છે એની સાથે ભૂતિયા પ્રેન્ક રાતે કરશું આપણે પ્રેન્ક બરોબર દિયાદમાં ઓરા આમ દી જાય ની ટાઈપ કોઈ બરોબર જો તમે કોમેન્ટ કરી દો બરોબર પ્રેન્ક કરવો કે નથી કરવો એમ આ જો પતંગ ચડાવવાની શરૂઆત થઈ ગઈ છે અને હાલો હવે થોડા ઘણા પતંગ ચડાવી અને હવે હારના મોજી કહો જમીન મળીએ હું તો બીવડો પડે બી નહીં હું ઘડીક બહાર ગયો ને ત્યાં જમવા બેસી જાઉં છું વાટે નો રે ખુશી વાટે નો રે મને આમ હતું વાટે રે પણ બધા વાટે નો નથી ખાધું આમ તો પાપડ તળાય છે ને કોને પતંગ લીધા હતા હું કોઈ પતંગ કોઈ નથી બન્યા છે આપડા ફેવરેટ દાળ ભાત તો પેલા ખાઈ લઈએ પછી મળ્યા પાછા વાટે શું આપીએ એની બા જો અમે આવ્યા હતા માથે મારો આવ્યો છે ભત્રીજો આગલા બ્લોકમાં દેખાડ્યો છે જેમી હા જેમી 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 બ્લોક તો કવડો છે ખબર નહીં પણ આવું પડી ગઈ છે હાંસ પડવામાં થોડીક વાર છે બરોબર આંકોર જે ખુશી નાનું પતંગ ચડાવે છે અને આંકોર તો લૂંટવાનું શરૂ છે હજી એક ટોળી આપણી આયા રામ ટોળી છે બરોબર તો જો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો હજી એન્ડિંગ તો કરતો નથી કેમ કે આજે સાંજે કંઈક જમવાનું બનાવવાનું છે સારું હું બનાવ ખબર નહીં અને પછી બ્લોગની એન્ડિંગ કરશું બરોબર હજી થોડો ઘણો બ્લોગ કરવાની કોશિશ કરશું ચાલો તો હજી આપણે જુઓ કેટલા પતંગ ઉડે છે હા ઓછા પતંગ ઉડે છે આરતીનો ફોન આવ્યો છે એ આરતી કઈક ડિમ્પલ થઈ ગયું ને હવે પંપુડા છેલ્લો પતંગ ચડાવી લીધો છે અને લાલદાસ ચડાવે છે ને શું દેખાય તો તમને કદાચ જો દોરી વગાડી દીધી છે એક હાથમાં વગાડી દીધી છે જો અહીંયા ફાહ વાગી ગઈ છે અને આ જો લંગરીઓ અહીંયા આવ્યો ચડાવો પતંગ અને દી હાથવી ગયો છે ને હજી જો પતંગ શકે હવે કંઈક દેખાડું કે આમ થોડા ઘણા પતંગ શકે છે એમ પતંગ જો જાય આજ બહુ પતંગ લૂંટ્યા જો એક હજે પતંગ આવ્યો છે હું જાઉં છું લૂંટવા નહીં હવે હોય જાય તો ચાલો અહીંયા લૂંટવાની સાથે જ તે વિડીયો ખતમ કરીએ છીએ જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો મળીએ છીએ આગલા બ્લોગમાં બાય.